હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ મિશાના કુમુરના ક્લાસીસમાં. તો આજે એનો અર્લી ક્લાસ છે. અત્યારે એ સ્કૂલે આજે ગઈ નથી, તો કારણ કે અમારા લોકોને એરપોર્ટ પણ જવાનું છે. જેવું કે મેં તમારા લોકોને મારા પાછળના વિડીયોમાં કીધું હતું, કોક આવી રહ્યું છે મંડે, રાઈટ મિશુ? આજે મંડે છે. આજે મંડે છે અને આજે મારો વિડીયો એક પબ્લિશ પણ થઈ ગયો છે. તો જેટલું આ વિડીયોમાં જેટલું બની શકે એટલું બધું શેર કરીશ છે કે છેક સુધી મારો વિડીયો જોજો. તો જેટલા જૂના સબસ્ક્રાઈબર છે એ લોકોને ખબર જે આવશે ને જોઈને ખબર પડી જશે કોણ છે, બટ જે નવા આવ્યા હશે એ લોકોને ડેફિનેટલી ખ્યાલ આવી જશે એન્ડમાં, રાઈટ મિશુ? યસ. મિશા, તું એક્સાઇટેડ છો? યસ. હા, તને ખબર હાઉથી એક્સાઇટેડ કોણ છે? કોણ છે? પપ્પા સૌથી વધારે પડતા એક્સાઇટેડ છે ને અમે ત્રણેયમાં. નાના હોય જ જોઈએ છે. તો બસ ચલો, આજના વિડીયોમાં જેટલું બની શકે એટલું બધું શેર કરીશ. થોડો પણ મારો વિડીયો સારો લાગે અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો કુમનવાનું પતી જાય ને પછી અમે કાર વોશને પણ કરી, આજે જ કરું જ નથી, કાર વોશને પણ કરી લેશું અમે લોકો. તો બસ, અને પછી જશું એરપોર્ટ. અને મેં રસોઈને પણ મેં થોડી ઘણી કરીને રાખી દીધી છે, એવું હું તમારા લોકોની યાર પછી શેર કરીશ. બહુ જ ક્રાય ક્રાય કરતી દેખાતું કેટલા લોકો રેડી થઈ ગયા છીએ અને બસ હવે જશું એરપોર્ટ. Wish that I could stay in this moment forever, so I can hold you in my arms. I will carry you on my shoulders as long as I'm able. Scare the monsters under your bed, deep and abiding. Liking for you is all I need. Until my heart gives in, I will do everything I can for you. અમે લોકો પહોંચી ગયા છીએ એરપોર્ટે.
મોટી મોટી લાગે ને. તો જોઈ શકો છો કોણ આવ્યા. જે જૂના સબસ્ક્રાઈબર છે એ લોકોને તો બધાને ખબર જ છે, બટ જે નવા એડ થયા હશે એ લોકોને નહીં ખબર હોય. રાઈટ મીશુ, કોણ છે? જોરથી બોલ, જોરથી બોલ. કોણ છે કે જોરથી બોલવું પડે. હજી દાદુ તો દાદુ જ અહીં આવ્યા, દાદી તો હજી પાછળ આવે છે. અમે લોકો આવ્યા છીએ, હજી હમણાં આવશે સામાન અને પછી લોડ કરીને પછી અમે લોકો જશું ઘર સાઈડ. પપ્પા કેવી રહી જર્ની? મજા આવી? પપ્પા નવા થોડોક અત્યારે ડાઉન થઈ ગયો, કાલથી પાછા મૂડમાં આવી જશે. ઘરે ચા પીશે ને તો મૂડમાં આવશે. મીઠી મીઠી ચા જોઈ ને કેટલી ખાંડ જોઈ એવું કીધું તું? એવું મોરટી એવું મોર સુગર એવું મોર બે લઈ આવ્યો તો કેટલી ધક્કા ખાઈ ને. હા બરાબર. હમણાં મમ્મી આવે ને પછી હું તમને મળાવું. પપ્પાને મેં બધાને મળાવી દીધા, હવે તમે જ બાકી છો. કોણ છે મીશુ? દાદી છે. દાદુ યેલો કલર સૂટ પહેર્યો યેલો કલર વિડીયો કોલમાં તને ખબર હતી? તો ચલો હવે પેલા જઈએ ઘરે અને પછી હું વિડીયોને કન્ટિન્યુ કરીશ. ચિકન થોડી કેવી પીવી છે? હેલો, તો મેં ખીચડી બનાવ્યો. અત્યારે મેં મૂકી શાક, થેપલા, છાશ ને બધું બનાવીને જ ગઈ હતી જ્યારે ગઈ હતી ને ત્યારે. તો બસ ખીચડી થઈ ગઈ છે અને બધી વસ્તુ પણ ઘણી બધી બેગ ને એવું બધું પણ ખુલ્લી પણ ગયું અને અમુક વસ્તુ જે મગાવી તે બધી ઠેકાણે થાય છે. તો હું તમારા લોકોની હારે જ્યારે શેર કરીશ, કોકો જ્યારે યુઝ કરીશ ને ત્યારે હું ડેફિનેટલી વિડીયોમાં આગળ શેર પણ કરતી જઈશ. મીશા ગઈ છે અત્યારે રમવા માટે. એને રમવા દેશું આપણે શાંતિથી, કારણ કે એને હમણાં જ મારે પાછી બોલાવવાની છે, કારણ કે એના છે આજે ક્લાસીસ. એટલે હાય, થાકી ગઈ છું લિટલ બીટ. હવે સૂઈ જશે અને મમ્મી પપ્પા તો સૂઈ પણ ગયા છે અને બધી બેગોને ખોલી પણ એક બેગ અમારે ખુલતી નથી. જિજ્ઞાસ લઈને બેઠો છે. પાસવર્ડ કંઈક મેચ ન થતો ને તાળું જ નથી ખોલતું. એમાં દવાની એવું બધું છે હે ને બી, તે ખોલવું જરૂરી છે. તો બસ અત્યારે ખોલી રહ્યો છે, ટ્રાય કરે છે, ખુલી જાય. maybe આખી રાત થશે. આખી રાત થશે એવું લાગે. તો એવી રીતના જ ઓલી હમણાં આપણે વિડીયો જોઈએ એવી રીતના કરે તો આખી રાત જ થઈ જાય. મીશું બધાને છે કોમ્બિનેશન કરતા કરતા. તો મિશાના અત્યારે ગીતાના ક્લાસ હોય છે એના પૂરા થયા અને બસ હવે અત્યારે જિગ્નેશ લોક ખુલે છે. The boss touch a TV. That's another problem. તો ચલો ખુલી જાય તો ઠીક છે ને, તો પછી જોઈએ શું કરીએ. અને જો કંઈ ખોલશે ને કંઈક ટ્રીક હશે સારી એવી તો હું તમારા લોકોની યાર શેર કરીશ કે કેવી રીતના મેં બેગના તાળા ખોલ્યા હતા નહીં. હેલો, તો આજે છે બુધવાર. સોમવાર આવ્યા હતા ને આજે બુધવાર થઈ ગયો અને મારો વિડીયો મને ટાઈમ જ નથી મળતો એકચ્યુઅલી એડિટિંગમાં ને એમાં. તો બસ આજે મેં વિચાર્યું નહીં, હું આજે પોસ્ટ કરી દઉં તો તમને લોકોને પણ આજે જોવા મળી જશે. તો બસ અત્યારે હું વિડીયોનું એડિટિંગ કરતી હતી. મેં કીધું ચલો વિડીયોનું હું એન્ડ પણ કરી દઉં. તો કેવો લાગ્યો તમને લોકોને વિડીયો મને જરૂરથી કહેજો. આઈ રિયલી હોપ કે તમને લોકોને સારો લાગ્યો હશે, થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. મીશા ગઈ છે સ્કૂલે, તો અત્યારે બસ સવારના નાસ્તામાં 6 વાગ્યાના ઉઠતા હોય ને એટલે થોડુંક અત્યારે પછી 9:45 જેવું થાય ને એટલે એમ થાય કે બેસી જાઉં
અને પછી બધું એડિટિંગને પહેલાં પતાવું. નહીંતર તો મારો એકચ્યુઅલી ટાઈમ હોય છે ને 10:30-11 વાગ્યાનો હોય છે અહીંયાનો, કે જેથી તમને ત્યાં 8, 8:30 થી 9ની અંદર તમને મારો વિડીયો મળી જાય. હું જનરલી એવી રીતના પોસ્ટ કરતી હોઉં છું. તો બસ એ હવે અત્યારે હું ફટાફટ કરું, અને કે જેથી તમને લોકોને પણ વિડીયો જોવા મળી જાય. થેન્ક યુ સો મચ કે તમને લોકોને મારા વિડીયો સારા લાગે છે. અને લાસ્ટ વિડીયો પણ તમને લોકોને બધાને ખૂબ જ ગમ્યો હતો. તો થેન્ક યુ સો મચ. તો ચલો આગળ પણ વિડીયો જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો અને શેર પણ કરતા રહેજો. તો થોડા ઘણા સરસ એવા વ્યૂઝ આવે તો મને પણ મજા આવે વિડીયોઝ બનાવવાની. તો બસ હજી તો ધીરે ધીરે મને એકચ્યુઅલી મેસેજ આવ્યા છે ઇન્સ્ટાગ્રામમાં કે તમે વસ્તુ શું અને ક્યાંથી ઓર્ડર કરી. મેં મોસ્ટ ઓફ મારે જે જોતું હતું ને બધું મેં એમેઝોનમાંથી જ આ વખતે પરચેસ કર્યું હતું. અને બાકી 1 કે 2 આઈટમ એવી હતી કે મેં ઇન્સ્ટાગ્રામ થ્રુ મેં કર્યું હતું. તો હું જ્યારે દેખાડીશ ને ત્યારે તમને કહી દઈશ. બાકી તો બધું મેં એમેઝોનમાંથી જ ઓર્ડર કરી દીધું હતું. તો ઘણી વખત ઇન્સ્ટાગ્રામમાં છે ને આપણને ખબર હોય કે કંઈ સરસ મળતું હોય, પણ ઘણી વખત છે ને જ્યાં સુધી અમુક વસ્તુને ટચ ના કરીએ ને ત્યાં સુધી ઘણી વખત ખબર નથી પડતો. તો એમેઝોનમાં પણ ચાલે એવું હોય, એવું નથી કે હાવ ખરાબ હોય ને એકદમ સરસ એવું નથી હોતું. અને મને મંત્રાનું એકચ્યુઅલી મને સારું કલેક્શન ને બધું ગમતું હોય છે. બટ મંત્રાનો અમુક જે કોડીનાર સાઇડ છે ને એકચ્યુઅલી જાતા નથી ત્યાં એના પાર્સલ. તો મેં વિચાર્યું ચલો હવે છોડો નહીં, તો આ વખતે હું એમેઝોનમાંથી જ મંગાવી લઉં. તો બસ મેં એ બધું એડ કરી દીધું હતું. તો આઈ રિયલી હોપ કે તમને લોકોને મારો વિડીયો ખૂબ જ સારો લાગ્યો હશે. તો ચલો હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.